તો રાજકોટમાં ઘટના બન્યા બાદ કચ્છ જિલ્લા પ્રશાસન હજુ પણ ઘોર નિંદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે। એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં બેદરકારીનો પર્દાફાશ થયો છે। રાજકોટ અગ્નિકાંડ બાદ એક તરફ પ્રશાસન રહીને જાગ્યું છે, પરંતુ હજુ પણ ક્યાંક નિંદ્રામાં હોય એવું લાગી રહ્યું છે। સરકારી કચેરીઓમાં આ નિયમોનો ભંગ થતો હોવાનું જોવા મળી રહ્યું છે। તો ભુજ જિલ્લા પંચાયતમાં પણ ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો। જિલ્લા પંચાયતમાં કુલ 20 થી 22 ઓફિસ આવેલી છે। તમામ ઓફિસ બહાર લગાવવામાં આવેલા ફાયર બોટલ એક્સપાયરી ડેટ વાળા હોવાનું ખુલ્યું છે। હવે જિલ્લા પંચાયતમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે અમુક વિસ્તારોમાં ફાયર એક્સટિંગ્વિશર લાગેલા જ નથી અને અમુક વિસ્તારમાં લાગેલા છે એ એક્સપાયર થયેલા છે। એટલે ખાટલે મોટી ખોટ તો એ છે કે સરકાર જ્યારે આવા ગેમિંગ ઝોન વિરુદ્ધ કાર્યવાહી કરે છે, બહુ જ સારી વાત છે, પરંતુ સરકારના પોતાની જે કચેરીઓ છે એનામાં ફાયર સેફટીના નોર્મ્સ પૂરા નથી થતા। ફાયર એક્ઝિટ જે હોવો જોઈએ, એમરજન્સી એક્ઝિટ જે હોવો જોઈએ એ પણ બંધ પડેલા છે અને ફાયર એક્સટિંગ્વિશર એક્સપાયર થયેલા લાગેલા છે। પરિણામ સ્વરૂપે અહીંયા જો નાનકડી પણ આગની ઘટના બને તો એ ખૂબ જ મોટું સ્વરૂપ લઈ શકે એમ છે અને જિલ્લા પંચાયતની કચેરી જ્યાં રોજ હજારો લોકોનું અવરજવર હોય છે, હજારો લોકોના જીવ જોખમમાં મુકાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। માટે આ સ્થિતિમાં જિલ્લા પંચાયતમાં ફાયર સેફટીના તમામ નોર્મ્સનું પાલન થવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે। બહુ સાચી વાત છે, કેમ કે ઘોડા છૂટી જાય પછી જ આ સરકાર તવેલે તાળા મારે છે। ભૂતકાળમાં આપણે જિલ્લા પંચાયતમાં જોયું છે કે એક વખત આગનો બનાવ બની ચૂક્યો છે, તેમ છતાં જિલ્લા પંચાયતે હજી સુધી કોઈ આની ગંભીરતા લીધી નથી। મુખ્ય તો આરએનબી જે રોડ એન્ડ બંગલો ડિપાર્ટમેન્ટ છે એને આ બધે કાર્યવાહી જોવાની હોય છે, એમને જોવાનું હોય છે કે ક્યાં ફાયર સેફટીના નોર્મ્સ છે નથી, એ એમણે પૂરા નથી કર્યા। ક્યાંક એવું લાગે છે કે આરએનબીના અધિકારીઓ માત્ર ટકાવારીઓ લેવામાં જ વ્યસ્ત હોય છે અને પોતાની જે બિલ્ડિંગો છે એની સુરક્ષા કરવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડ્યું એવું સ્પષ્ટ દેખાઈ આવે છે। રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનમાં 2 દિવસ પહેલા જે આગની ઘટના બની હતી, અગ્નિકાંડ જે સર્જાયું હતું, તેને લઈને ગુજરાત સરકાર દ્વારા તમામ ફાયર વિભાગોને તાકીદ કરવામાં આવી હતી કે ફાયર સેફટી એનઓસી તપાસ કરવાનો આદેશ જે છે તે આપવામાં આવ્યા હતા, પરંતુ કચ્છ જિલ્લા પંચાયતમાં જ આનું ઉલ્લંઘન થતા જે છે તે જોવા મળી રહ્યું છે। હાલ હું તમને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું। જિલ્લા પંચાયતમાં આવેલ આરોગ્ય અધિકારીના ઓફિસ પાસે લગાવવામાં આવેલ ફાયરના બોટલ ઉપર એક્સપાયરી ડેટ જે છે તે પૂર્ણ થઈ ગયું છે, પરંતુ આને હજુ સુધી જે છે તે રિફિલ કરવામાં નથી આવ્યું, રિપ્લેસ કરવામાં નથી આવ્યું, એવી ઘટના જે છે તે જોવા મળી રહી છે। હજી બીજા દ્રશ્યો જે છે તે તમને બતાવવાનો પ્રયાસ કરીશ। જો સરકારી કર્મચારીઓ જો આવી લાપરવાહી કરતા હોય તો આનો જવાબદાર કોણ રહેશે? હાલ જોઈ શકાય છે જિલ્લા આરોગ્ય અધિકારીની ચેમ્બર છે તેની બાજુમાં જ જે છે તે ફાયરની બોટલ લગાડવામાં આવી છે, તેની પણ એક્સપાયરી ડેટ જે છે તે જોઈ શકાય છે 11 તારીખ ચોથો મહિનો 2023 આ જે છે તે એક્સપાયર થઈ ગયું છે અને રિપ્લેસ કરવામાં નથી આવ્યું અને બદલવામાં નથી આવ્યું। અહીં જિલ્લા પંચાયત મોટી કચેરી છે, તમામ ઓફિસો જે છે તે અહીંયા આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ફાયર ઓફિસરોની બેદરકારી જોવા મળી રહી છે, તો જિલ્લા પંચાયતના અધિકારીઓની બેદરકારી જે છે તે સામે આવી રહી છે। હર્ષદ ઠાકુર, એબીપી અસ્મિતા, કચ્છ।